નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બે ટ્રેન સામસામે પસાર થઈ રહી હતી ત્યારે દરવાજે લટકાતા પ્રવાસીઓ ટકરાઈને નીચે પડ્યા. મુંબઈમાં ચાલુ ટ્રેનમાંથી 13 પ્રવાસીઓ પટકાયા, 4ના મોત નીપજ્યા. કેન્દ્રમાં મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ અધ્યક્ષનું નિવેદન. મોદી 11 વર્ષમાં 25 કરોડને ગરીબીમાંથી ઉગાર્યા, નવા યુગની શરૂઆત, જેપી નડ્ડાએ કહ્યું. ચીનમાં આમ જનતાની ખરીદ શક્તિ ઘટી છે. ટ્રમ્પના ટેરિફના મારથી ચીનની નિકાસ ઘટી, ભાવ તૂટ્યા, મંદીના ઓરડા પથરાયા. ખૂન, લૂંટ, બળાત્કાર, ખંડણી સહિતના 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો કિરીટ ધૂમ વડોદરામાંથી પકડાયો. સમામાં વરસાદી ગટરની કામગીરી હજી બાકી, ચોમાસામાં મુશ્કેલી સર્જાશે. હાલોલની ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ કે સભ્ય પદ માટે એક પણ ફોર્મ ન ભરાયા. મનરેગા કૌભાંડમાં બળવંતના મોબાઈલમાંથી પાસવર્ડ અને કી મળતા કૌભાંડમાં બળવંત ખાબડની સીધી સંડોવણી. વડોદરા બુક ફેડરેશને સ્કૂલોને સંદેશા મોકલ્યા. પાઠ્ય પુસ્તકો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને દબાણ નહીં કરવા અપીલ કરાઈ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્દોરની સોનમ તેના પતિ રાજાની હત્યારી નીકળી. 41 વર્ષ બાદ અંતરિક્ષમાં ભારત. ગગનયાત્રી શુભાંશુની કાલે ઉડાન. કોરોના નવા વેરિયન્ટ XFGના ગુજરાતમાં 11 કેસ નોંધાયા. ચોમાસું માથે છે ત્યારે 15 મેએ વર્ક ઓર્ડર, એક દિવસ જેસીબીથી કામ કરી પૂર્ણ વિરામ મૂકી દીધું. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં નામના અંતે અટક ફરજિયાત લખવી પડશે. 2 વર્ષમાં 1.45 કરોડને નોકરી. વર્કફોર્સમાં 38% પાસે કામ. દેશમાં હવે 9.83 કરોડ પગારદાર. MSUમાં 10,000 છાત્રોએ ફોર્મ ભર્યા. 6,400ને જ પ્રવેશ મળ્યો. મેરિટ યાદી 54%એ અટકાવી. કોમર્સમાં બેઠક વધારવા મુદ્દે ધમાસાણ. NSUIને આવેદન માટે અટકાવતા પોલીસ સાથે ઝપાઝપી. બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોની બેઠકમાં પ્રમુખને સભ્યની ધમકી. હું મોટો ગુંડો છું, મારી નાખીશ. કાન્હા ગ્રુપનો બિલ્ડર ધવલ ઠક્કર ઇલોરા પાર્ક સ્થિત ઘરેથી પકડાયો. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પરની કાર્યવાહી સામેના દેખાવોમાં વ્યાપક હિંસા. મુંબઈ નજીક લોકલ ટ્રેનમાંથી પડી જતા 4ના મોત નીપજ્યા, 7 લોકો ઇજાગ્રસ્ત થયા. ભારતના અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા હવે કાલે ઐતિહાસિક સ્પેસ ફ્લાઇટ પર જશે. ન્યૂ જર્સીના એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સામે ગુનેગારો જેવો વ્યવહાર. હાથકડી પહેરાવીને પરત મોકલવામાં આવ્યા. કેરળના કિનારે બ્લાસ્ટ બાદ સિંગાપોરના જહાજમાં આગ લાગી. દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડ પ્રકરણમાં નવો વળાંક. બંને મંત્રી પુત્રો વિરુદ્ધ દાહોદ કોર્ટમાં કરવામાં આવેલી જામીન રદ અંગની સુનાવણી આવતીકાલે થશે. અયોધ્યામાં જમીનની કિંમતો આસમાને. સર્કલ રેટમાં 200% સુધીનો વધારો. પાણીગેટના કુંભારવાડામાં પાર્કિંગ મુદ્દે હિન્દુ મુસ્લિમ વચ્ચે છબંકલું. વોર્ડ 4ની કચેરીમાં સંતાનના નકલી બર્થ સર્ટિફિકેટ સાથે મહિલા ઝડપાઈ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈ લોકલ ટ્રેનમાંથી પડી જતા 7 યાત્રીના મોત નીપજ્યા. લોસ એન્જલસના રસ્તાઓ પરની આગ. શિકાગોથી ન્યૂયોર્ક સુધી ફેલાવાની ભીતિ. US એરપોર્ટ પર ભારતીય સ્ટુડન્ટ સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરાયો. રશિયા બદલો લેવા યુક્રેન પર તૂટી પડ્યું. 500 ડ્રોન અને 20 મિસાઇલથી હુમલો. કેરળમાં સિંગાપોરના કાર્ગો જહાજમાં ભીષણ આગ. 22 ક્રૂમાંથી 4 ગુમ. રાજ્ય સરકારે થંબ ઇમ્પ્રેશન મશીન નહીં આપતા સિટી સર્વે કચેરીની કામગીરી ઠપ. BCAમાં હજુ પણ ચિઠ્ઠીની બોલબાલા. BPL શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે 5 ટીમમાં એક ખેલાડીઓનો ઉમેરો. MSU હેડ ઓફિસ ખાતે NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સિંધુ જળ કરાર હેઠળ પાણી માટે પાકિસ્તાનના કાલાવાલા. મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડને કારણે પડી જવાથી 5ના મોત નીપજ્યા. વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા 6 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાઈ. બિશ્નોઈ ગેંગની સિન્ડિકેટમાં જોડાયેલો વોન્ટેડ બુટલેગર ઉદયપુરથી ઝડપાયો. મંત્રણાઓનું નક્કર પરિણામ ન મળતા હંગામી કર્મચારીઓની હડતાલ યથાવત. કાયમી કરવાની માંગ સાથે શિક્ષણ સમિતિના કર્મચારીઓ હડતાળ પર છે. વેકેશનનો વિરામ પૂર્ણ. શાળાઓ
કિલ્લોલથી ગુંજી ઉઠી. રાજકોટ તાલુકાના લૂંટના કેસમાં 20 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો. સીપીની હુકુમત હેઠળના 6 પોલીસ સ્ટેશનની હદમાં ચૂંટણી યોજાશે. નાગરિકોની ચિંતા અત્યારે હાલ છે તો ચોમાસામાં શું થશે? ચોમાસે વીએમસીના અધૂરા કામોને કારણે નાગરિકોને હેરાન. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજસ્થાનમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ. યુપી સહિત 6 રાજ્યોમાં ગરમી વધશે. મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની અફવાઓ. રાજ ઉદ્ધવ પછી પવાર પરિવાર સાથે આવવાની અટકળો. આતંકવાદી તહવ્વુર રાણા તેના પરિવાર સાથે ફોન પર વાત કરી શકશે. કોર્ટે પરવાનગી આપી. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. 1 કરોડથી વધુ બાળકોના કોલાહલથી સ્કૂલો ગુંજી ઉઠી. બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવ્યાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કર્યો. અમદાવાદમાં બાઇક સાઈડમાં લેવા બાબતે શખ્સે યુવક પર હુમલો કરીને તેની પત્નીની છેડતી કરી. એસએમસી એ 2 અલગ અલગ જગ્યાઓ પર દારૂ ભરેલી ગાડી જપ્ત કરી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.